અને આ જો ને દવાખાને લઈને ગયા તા અને માથું ફૂટી ગયું રહી ગયું. કેટલું આમ જોયું તો ક્યાં માથું ફૂટ્યું? શું કીધું? દવા લગાવી દીધી ને અત્યારે ઘડીક રહીને નવરાય નાખો. મને જ્યાં લગીન ખ્યાલ છે ત્યાં લગીન આખા ગુજરાતમાં આ એક જ નદી એવી છે કે સામેના ભાગમાં જ્યાંથી ચાલુ થાય, જ્યાંથી નદી. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ, ગોપુના દેશી વ્લોગમાં ફરી વખત તમારો હાર્દિક સ્વાગત છે. અત્યારે જો મારા મામાના ઘરે જવાનું છે અને અત્યારે ધોવી પડી બહુ ધમારી. આને આપણે ઓલા ઘોડીઓ ઘોડા ધમાર ખબર છે? તો આને આખી ધમારી છે. અત્યારે પાણી, અત્યારે ઉનાળો છે એટલે થોડુંક પાણી અત્યારે બગાડ્યું, સાફ કરી છે. ભાઈ માવો બનાવે છે. મારો લુખો ખાવા આવી ગયો છે. જો ભાઈ છે હમણાં હાલો કાંઈ બનાવો, હાલો મસ્ત. મોટા ભાઈ છે એટલે એમ કેવો ભાઈ એવું કઈ છે નહીં. મારા મોટા ભાઈ છે, માથા ભારે છે. રેડી થઈ. હાલો ગાઈસ, અત્યારે જો રસ્તામાં આપણે સહી અને શેત્રુજી, હું તમને નદી દેખાડવાનું હતું. શેત્રુજી કહેવાય. એની નદી 1988માં બનેલી છે. જો આવડિયા છે. અને મને જ્યાં લગીન ખ્યાલ છે ત્યાં લગીન આખા ગુજરાતમાં આ એક જ નદી એવી છે કે સામેના ભાગમાં જ્યાંથી ચાલુ થાય, જ્યાંથી નદીનું વહેવાનું ચાલુ થાય, નદી ચાલુ થાય ત્યાંથી તે ઠેઠ પૂરી થાય ત્યાં લગીને જોઈ લો. આ ઉપર સૂર્ય દાદા છે, ઠેઠ સૂરજ દાદાની હામો હામ હાલે છે. તમારા ગામમાં આવી નદી હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો આ શેત્રુજી નદી છે, અત્યારે અહીંયા પહોંચ્યા છે. ચાલુ થાય ઠેઠ પૂરી થાય ત્યાં લગીને ઉગમણી હાલે છે સૂર્ય દાદાની સામે. રોડ ઉપર છે અત્યારે. જો અત્યારે આપણે સુંદરી પડી છે અને ગાડીમાં બેસી જાય, કારણ કે તડકો બહુ છે. પાછો નાનો ક્રિએટર રહ્યો ને. તો જો અત્યારે ચાલુ ગાડી છે. ભાઈ તારે તને એકવાર કહી કે તારો બાપા કઈ વિશ્વાસ છે ધંધો હોય અને અને એસી ચાલુ છે. એક જ વાર બોલ હોય, એકવાર કીધું જોઈ લેવાનું, પછી તમારો ગોપ્યા રાખવાનો હોય. એને બે ત્રણ થી કમાડ. અને અત્યારે જો વાદળા કેવા સરસ મજાના છે. અત્યારે જે હું જે ચોકડીએ ઊભો છું, એ ચોકડી કયા ગામની ચોકડી છે અને કયો હાઈવે લાગે છે, જો તમને ખ્યાલ હોય તો જરૂર કોમેન્ટ કરજો. જો આ આખી હળંગ ચોકડી છે, આ ચોકડી છે, સામે મંદિર છે, પણ એ કયા માતાજીનું મંદિર છે, શું છે, જરૂરથી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમને ખ્યાલ હોય તો. તો જો અત્યારે મારા મામાના ઘરે પહોંચી ગયા છે. વાગ્યા છે 11:30 અને જો આ કાક કરે છે, સુધારે છે. શું બનાવવાનું છે? એટલે તમે બનાવો છો? હે તમે બનાવો, તમને ખબર નહીં હોય શું બનાવો છો? પનીર નું શાક બનાવું છે, પનીર ટીકા. તો જો ભાઈ અત્યારે લીલું લસણ કપાય છે અને આ જો ભાવ ભાઈ કાક કરે છે. આ શું કરું ભાવ ભાઈ? 2 ટુકડે. પીસું આવી ગયો છે.
અને આ જો ને દવાખાને લઈને ગયા તા તો નહીં એને અને માથું ફૂટી ગયું રહી ગયું કેટલું આમ જોયું તો ક્યાં માથું ફૂટ્યું એને પછી ઘડીક રહીને પાછળ પછી બતાવશું. શું કીધું દવા લગાવી દીધી અને અત્યારે ઘડીક રહીને નવરાય નાખવાનું કીધું. જો અત્યારે ભમોદરા મારા મામાનો છત છે ધાબુ એના પર આવી ગયા છે કેમ પણ ઝાડવા ના હો અહીંયા આપણે સંત શ્રી સુખરામ બાપુની જગ્યા છે મસ્તીની અંદર આ ન્યા જ અત્યારે જે મોરલો વાગે બોલે છે અને ત્યાં મંદિર છે અહીંયા મસ્જિદ છે અને જો કયું છે આખું આખું ફળિયું છે આખું એટલે આખું અને સામે પનીર ટીકાનું શાક બને છે એટલે બધું સામાન સુધારે છે અને આપણા ફળિયાની તો તમને કઈ વાત કરવાની જરૂર નથી આગળના વિડીયોમાં કહું છું ને આ વિડીયોમાં કહું છું કે આપણું ફળિયું જ્યાં ચાલુ થાય ખડકી ખોલો ને ત્યાં ફળિયું દેખાય ને ફળિયું પૂરું ખતમ થઈ જાય અને અહીંયા તો છે ભાઈ વીઘા એકનું તો ફળિયું છે સમજો સામે છે ઈ નળિયા વાળી બે રૂમો છે ને સ્લેબ વાળી હોટેલ છે નીચે હાલો તડકો લાગે હે સુખા પણ તડકો હવે ચાલો હવે આપણે જોઈએ પનીરનું શાકનું બધું ક્યાં પડ્યું ચાલો આપણે જોઈએ હવે અહીંયા પનીરનું શાક બનાવવાનું છે સ્પાઈસી તીખું મારી મમ્મી પનીર કાપે છે તૈયાર થઈ ગયો છે મસાલો દો મસાલો એ ભૂરી કાંઈ વાંધો તો અમે બટર સિવાય તો ખાઈ રહ્યો પણ કોક ના ઘરે અમાર ઘરે તેલ માં થાય અમારા મામાને ઘર છે. શું છે અમારા મામાને ઘર છે. અમારા મામાને ઘરે અમે આવ્યા છીએ. હા. હા તો અને પતિ કે આજે છે ને એ આનું મામાન ઘર છે અને આ છે ને આનું મામાન ઘર છે અને આનો છોકરો આનું મામાન ઘર છે બે નું મામાન ઘર છે મારું છે બાપ દીકરા બે નું અને મસાલાનો ઢગલો કર્યો છે જો સોનીબેન શાક બગડે ને હવે અહીંયા આટલા જણા છે ને એમાં રોટલી કેટલી છે ને હું તમને દેખાડું રોટલી કેટલી જોઈએ જો અહીંયા રોટલી બનાવવાનું કામકાજ ચાલુ છે આ મારા ભાભી છે ને ઓલી મારી વાઈફ છે હવે તમને રોટલી દેખાડું જો અડધો ફૂટનું હશે હજી આ લોટનો પીંડો બાકી છે રોટલા બાજરાનો બાકી છે આ તો ખાલી એટલા ભેગા થયા એટલે એટલી રોટલી તો ખાલી અડધે પગી વિચાર કરો તો આ બધાને કેટલા રોટલા જોતા હશે તમે ખાલી વિચાર કરો